સમાચાર તરફ આગળ વાત કરીએ। નાયબ મામલતદારની માતાની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે। અમરેલીમાં નાયબ મામલતદારના બનેવીએ જ આ હત્યા કરી હોવાનો ખુલાસો થયો। જમાઈએ જ સાસુની હત્યા કર્યાનો ખુલાસો થયો છે। ઘર સંસારમાં સાસુ આગ લગાવતા હોવાની શંકા સેવવામાં આવી હતી। જશવંતગઢ ગામે જઈએ જમાઈએ સાસુની હત્યા કરી હતી। અણબનાવમાં સાસુ જવાબદાર હોવાનું તે માનતો હતો। પોલીસે આરોપી નયન જોશીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। સૂર્યકાંત ચૌહાણ વધુ માહિતી આપી રહ્યા છે। સૂર્યકાંત, જણાવશો શું વધુ વિગતો? જી, સૌથી મહત્વની વાત એ છે કે નાયબ મામલતદારની માતાની હત્યા થઈ છે। અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે 28/11 રોજ ભાનુશંકર તેરીયા એટલે કે મૃતકના પતિએ ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદને આધારે અમરેલી પોલીસે હત્યાનો ભેદ ઉકેલવાની કોશિશ કરી હતી। સૌથી મહત્વની વાત એ છે કે હત્યા જે છે સેના વડે થઈ છે। આસપાસ કોઈ પણ પ્રકારના સીસીટીવી કે કાંઈ ન મળવાથી પોલીસે મૂંઝવણમાં મુકાઈ હતી અને 14 જેટલી ટીમો બનાવી અને લગભગ 200 જેટલા પોલીસ કર્મીઓ જુદા જુદા ક્ષેત્રમાં તપાસ કરતા હતા અને ગઈકાલે રાત્રે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। અને નયન તુલજાશંકર જોશી ઉંમર વર્ષ 34 કે જે તેનો જમાઈ થાય છે, તેમણે જ આ ધાડિયા વડે તેમની હત્યા કરી છે। હત્યાનું કારણ પોલીસને ગુનો પણ કબૂલી લીધો છે અને કારણ એવું જણાવ્યું કે 11 વર્ષથી તેમનો લગ્ન સંસાર હતો। અવારનવાર પતિ પત્નીને ઝઘડા થતા હતા અને આ ઝઘડાની અંદર અવારનવાર તેમની પત્ની જે નયનની પત્ની છે તે રીસામણે આવતી। તેને શંકા ગઈ કે મારી સાસુ તે આ ઝઘડાનું મુખ્ય કારણ છે। તેમણે બપોરે જઈ અને હત્યા કરી હોવાનું અને સીસીટીવી ના આધારે આ નયનને ઝડપી પાડ્યો છે પોલીસે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।